ભાઈ નાનપણથી આપણે ભણ્યા છીએ કે કલર 6 હોય. આજે આ મને નેલ પોલિશ ની દુકાને લઈ ગઈ, પછી ખબર પડી મને કોઈ ગણતરી જ નહીં. મમ્મી શું કહું, હવે જવા દો ને. તમારા ઘરમાં તો નોકરી ખામીઓ ને ખામીઓ જ છે. હું તો કંટાળી ગઈ. મારા ઘર તો કેટલું સારું હતું ને અહીંયા તમારા ઘરમાં બધે ખામીઓ જ છે. હા, ખામીઓ હતી એટલે જ તારા જેવી વહુ મળી. બેટા આજ ખાવામાં શું બનાવવાનું છે? વિચારું છું આજ ઉપવાસ કરી લઉં. કેમ ઉપવાસ? આજે શું છે? કઈ નહીં, એ તો થોડું વજન વધી ગયું ને એટલે. હા તો તું ના ખા, અમને શું કામ ભૂખ્યા મારસ? મારે ક્યાં ઉંમરમાં મિસ વર્લ્ડ બનવું છે? મમ્મી હું કેટલા વ્રત રહું છું, કેટલા વાર રહું છું, તો એમની હારે બાજવાનું ને બાજવાનું થાય છે. મારે શું કરવું ને મને કઈ ખબર નહીં પડતી. કઈ કરવાની જરૂર નહીં બેટા, ખાલી મૌન વ્રત રાખો તો બહુ થઈ ગયું. ગલો આખા રસોડામાં વેલણ ગોઈતું ક્યાંય મળ્યું નથી, ક્યાં છે? એ વિજય, કાલ મેં તમને છૂટું વેલણ માર્યું તું, એ ક્યાં ગયું? ઓ બેટા, આજે તમારો પહેલો દિવસ છે, તમને જે આવડે આપણે બે માટે બનાવો. હા વાંધો નહીં. તો તમને સોડા જોશે કે પાણી ચાલશે? આજે રજા છે તો શું કરશું? આજે ગેલેરી સાફ કરવાનો વિચાર છે મમ્મી. એવું તો બધો ભંગાર જુદો પાડી અને હરખી સાફ કરી નાખજે. અરે મમ્મીજી, હું તો ફોનની ગેલેરીની વાત કરતી હતી. કેમ રમેશ બેટા? મમ્મી હું બધા ઝઘડો કરું છું. ના હું બધા બાજુ છું. ના હું ખરાબ દેખાઉં છું. ના હવે તો સોસાયટી બધા એવી વાતો કેમ કરે છે કે હું સેમ મારા સાસુ જેવી લાગુ છું? ક્યાં મરી ગયો છો? ટાઈમે ઘરે આવીને ખબર નહીં પડતી? એક નંબરનો દારૂડિયો, બુદ્ધિ વગરનો હાવ. હા ક્યાં છો? ક્યારે આવશો? ભલે ભલે હો. મારો છોકરો 9 મહિના મારા પેટમાં હતો, મેં સહન કર્યું. કેટલો વજન હતો? 3.5 કિલો. હા તો અત્યારે હું 80 કિલોના સહન નથી કરતી. જો બેટા, આ ઘરના નિયમ કાનૂન બધા જાણી લે. મને ઘરની પ્રધાનમંત્રી સમજ, તારા સસરાને રાષ્ટ્રપતિ સમજ, તારા પતિને ગૃહમંત્રી સમજ અને તારા નણંદને યોજના મંત્રી સમજ. હવે તું બોલ, તારે કયો વિભાગ જોઈ છે? મમ્મી હું તો આ જીવન વિપક્ષમાં રહીશ અને તમારી સરકાર પાડવાની કોશિશ કરીશ. કેમ નીચે બેઠી માર પાસે બેસે બેટા? તમે સોફે બેઠા છો ને મમ્મી, એટલે હું પાટલે બેઠી છું, તમારાથી નીચે. તો હું પાટલે બેસીશ તો? તું જમીન ઉપર બેસી જઈશ. તો હું જમીન પર બેસીશ તો? તો જમીનમાં ખાડો કરીને અંદર બેસી જઈશ. તો હું ખાડાની અંદર બેસીશ તો? તો હું એની પર માટી નાખી દઈશ. ચલો મમ્મી હું શાકભાજી લઈને આવું. તારા જૂના કપડા કેમ પહેર્યા છે? અરે મમ્મી જૂના કપડા પહેર્યા હોય તો શાકભાજી વાળું શાક સસ્તું આપે. તો વાટકો લઈને જ જવાય, મફત આપે. મારા દિવસો ખરાબ ચાલતા હતા ને તો મેં લગ્ન કરી લીધા, અને હવે લગ્ન પછી આખી જિંદગી ખરાબ થઈ ગઈ. બેટા અમે તને ઘરમાં કઈ રીતે રાખીએ છીએ, સાચું બોલ. તેજ પત્તાની જેમ. તેજ પત્તું એટલે કઈ રીતે? એટલે એમ મમ્મી કે શાકમાં સ્વાદ માટે સૌથી પહેલા તેજ પત્તું નાખવાનું, અને જ્યારે જમવા બેસો ને એટલે એ જ તેજ પત્તાને સૌથી પહેલા બહાર કાઢી નાખવાનું.